નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે પ્રીતિ। બુલેટિનની શરૂઆત કરીશું મહત્વના સમાચારથી। વાત કરીએ બનાસકાંઠામાં સરહદી વિસ્તારના ગામડામાં આજે પણ વરસાદી પાણી ભરાયેલા છે। તેની પહેલા વાત કરીએ છોટાઉદેપુરમાં ફરી પ્રસૂતાને જોડીમાં લઈ જવાઈ છે। ક્વાંટના આંબા ડુંગર માનકલા ફળિયાના આ દ્રશ્યો સામે આવ્યા છે। 5 કિલોમીટર સુધી પ્રસૂતાને જોડીમાં લઈ જવામાં આવી હતી। ગામમાં કાચા રસ્તાના અભાવે પારાવાર મુશ્કેલી પડી રહી છે। તો જે રીતે આપ દ્રશ્યો જોઈ શકો છો, પાકા રસ્તા બનાવવા માટે સ્થાનિકો પણ માંગ કરી રહ્યા છે। છોટાઉદેપુરથી ફરી એક વખત આવા જ એક દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં ફરી એક વખત પ્રસૂતાને જોડીમાં લઈ જવામાં આવી છે। ક્વાંટના આંબા ડુંગર માનકુલા ફળિયાના આ દ્રશ્યો છે। 5 કિલોમીટર સુધી આ પ્રસૂતાને જોડીમાં લઈ જવામાં આવી હતી। ગામમાં કાચા રસ્તાના વાત કરીએ તો જે પાકા રસ્તાઓ છે તે નથી, તેના કારણે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે પાકા રસ્તા બનાવવા માટે સ્થાનિકો માંગ કરી રહ્યા છે। જાણકારી સાથે સંવાદદાતા શહેજબ જોડાઈ ગયા છે। શહેજબ, છોટાઉદેપુરથી વારંવાર આવી ઘટનાઓ બનતી હોય છે, ફરી એક વખત જે ઘટના સામે આવી છે, પ્રસૂતાને જોડીમાં લઈ જવામાં આવી છે, શું છે મામલો? જે પ્રીતિ, ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લો આદિવાસી બાવળી ધરાવતો જિલ્લો છે અને ખાસ કરીને કવાંટ વિસ્તાર જે છે તે ડુંગરથી ઘેરાયેલો વિસ્તાર છે અને આ ડુંગર વિસ્તારની અંદર અનેક આદિવાસી વિસ્તારના લોકો રહેતા હોય છે, પરંતુ આઝાદીના આટલા વર્ષો વીતી ગયા છતાં પણ ત્યાં પાકો રસ્તો નથી, જેના કારણે ત્યાંના વિસ્તારના લોકોને અવારનવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। જ્યારે આજે ફરી એકવાર પ્રસૂતા જે મહિલા છે તેઓને જોલીમાં નાખીને 5 કિલોમીટર સુધી ચાલતા લઈ જવાનો વારો આવ્યો છે, કારણ કે 108 કે ત્યાં ગાડી જઈ શકતી નથી। રોડ સુધી 108 આવે છે અને ત્યાં ગામના લોકો 5 કિલોમીટર સુધી બહાર નીકળી અને 108 ને સંપર્ક કરતા હોય છે। ખાસ કરીને વિસ્તારની અંદર એક બનાવ નથી, અનેક બનાવો બની ચૂક્યા છે। થોડાક સમય પહેલા નસવાડી તાલુકાની અંદર પણ આવો એક બનાવ બન્યો હતો અને જે રીતે એક મહિલાનું મોત થયું હતું। કવાંટ વિસ્તારની અંદર પણ એક મહિલાનું મોત થયું છે। હાઈકોર્ટે સુઓ મોટો પણ દાખલ કરીને તાત્કાલિક ધોરણે અહીંની નોટિસ આપી હતી, પરંતુ 8 દિન સુધી ત્યાં પાકો રસ્તો મળ્યો નથી। આ વિસ્તારના લોકોને અવારનવાર આ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। ખાસ કરીને આ લોકો, તે વિસ્તારના લોકો ફક્ત એક જ માંગ કરે છે કે અમને પાકો રસ્તો બનાવીને આપે। આમ તો આ વિસ્તારના લોકો જાતે પણ પાકો રસ્તો બનાવવાની કોશિશ કરી રહ્યા છે, પરંતુ ત્યાં કોઈ સુવિધા ના હોય જેના કારણે રસ્તો બનાવી શકતા નથી। મહેનત કરે છે, પરંતુ ત્યાં પાકો રસ્તો પહોંચ્યો નથી। બસ એક જ માંગ છે કે પાકો રસ્તો આવે અને આ વિસ્તારના લોકોને પડતી મુશ્કેલી જે છે તે દૂર થાય તેમ છે। જે પ્રીતિ, સાહેબ, જેમ આપે જણાવ્યું કે પહેલા પણ આવી ઘટનાઓ બની ચૂકી છે, પહેલા પણ મોત પણ થઈ ચૂક્યા છે। આ જે સ્થાનિકો છે તેમણે પહેલા ક્યારે રજૂઆત કરી છે આ વિશે? આ વિસ્તારના લોકોએ અવારનવાર રજૂઆતો કરે છે અને ખાસ કરીને નેતાઓને પણ રજૂઆત કરે છે। જ્યારે પણ નેતાઓ ત્યાં ચૂંટણીના સમય આવતા હોય છે ત્યારે પણ તેઓને રજૂઆત કરે છે, અધિકારીઓને પણ રજૂઆત કરે છે। ટૂંક સમય પહેલા જ, 8 થી 10 દિવસ પહેલા જ આ વિસ્તારના લોકોએ કલેક્ટરને પણ આવેદનપત્ર આપ્યું હતું કે આ વિસ્તારને આઝાદીના આટલા વર્ષો વીતી ગયા છતાં પણ પાકો રસ્તો મળ્યો નથી, તેના કારણે આવા અનેક વિસ્તારના લોકો ભોગ બને છે। પ્રસૂતા મહિલા જેઓને પ્રસૂતા પીડા ઉપડે છે અને જોડીમાં બેસાડીને લઈ જવાનો વારો આવે છે અને કેટલીક વખત રસ્તામાં પ્રસૂતા પણ થઈ જતી હોય છે અને કેટલીક વાર રસ્તામાં મોત પણ થાય છે, જેના કારણે અધિકારીઓને પણ આ વિસ્તારના લોકોએ અવારનવાર રજૂઆતો કરી છે, પરંતુ અધિકારીઓ એક જ ગુણ ગાય છે, ટૂંક સમયમાં થઈ જશે। ટેન્ડરની પ્રક્રિયા છે, 8 દિન સુધી ત્યાં પ્રક્રિયા જે છે પૂર્ણ થતી નથી અને આ વિસ્તારના લોકોને સુવિધા મળતી નથી। બિલકુલ શહેજાબ, આભાર આપનું જાણકારી આપવા માટે। ગામમાં કાચા રસ્તાઓને જેના કારણે ગામના લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે, તે લોકો રજૂઆતો કરી ચૂક્યા છે, છતાં સ્થિતિ તેની તે જ છે। બનાસકાંઠા સરહદી વિસ્તારના ગામડામાં આજે પણ વરસાદી પાણી ભરાયેલા છે। ઊંચપા ગામે નનામી પાણીમાંથી કાઢવાનો વારો આવ્યો। ઘૂંટણસમા પાણીમાંથી ગામના વૃદ્ધની અંતિમ યાત્રા કાઢવામાં આવી। સ્મશાન ભૂમિ સુધી જવા માટે લોકો મજબૂર બન્યા છે। વાવસોઈ ગામના અનેક ગામડાઓમાં 15 દિવસ બાદ પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। તંત્ર અને આગેવાનો અનેક દાવાઓ છતાં ઘૂંટણસમા પાણી યથાવત જોવા મળી રહ્યા છે। તો આજે 15 દિવસ બાદ પણ પાણી ઓસર્યા નથી। અહીં વાત કરીએ તો બનાસકાંઠામાં આવેલા પૂરના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા અને આજે પાણી છે તે હજુ સુધી ઓસર્યા નથી। હજુ પણ ઘૂંટણસમા પાણીમાં લોકો રહી રહ્યા છે અને આપ જે પ્રકારે દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે જે નનામી છે તે પણ ઘૂંટણસમા પાણીમાંથી કાઢવામાં આવી રહી છે। 15 દિવસ થઈ ચૂક્યા છે, આ જ સ્થિતિ જોવા મળી રહી છે। ઊંચપા ગામના આ દ્રશ્યો છે જ્યાં પાણીમાંથી નનામી કાઢવામાં આવી રહી છે। આ લોકો દ્વારા કહેવામાં પણ આવ્યું છે, રજૂઆતો કરાઈ છે,
છતાં આ પાણી હજુ ઓસર્યું નથી। જો કે વાત કરીએ તંત્ર દ્વારા જે વિસ્તારો છે ત્યાં મુલાકાતો પણ કરવામાં આવી રહી છે, છતાં અહીં કોઈ કામગીરી ન થતાં ક્યાંક પાણી ઓસર્યા નથી અને લોકો પણ આ જ પાણીમાં રહેવા માટે હાલ મજબૂર બન્યા છે। ગીર સોમનાથમાં ભેળસેળ યુક્ત ઘીનો જથ્થો ઝડપાયો। વેરાવળમાં એસઓજી અને ફૂડ વિભાગની ટીમે દરોડા પાડ્યા હતા। વોલ્ગા ઘી ડેપો નામની દુકાનમાંથી જથ્થો ઝડપાયો છે। દુકાનદારનું લાયસન્સ 2024માં પૂર્ણ થયું હોવાનું સામે આવ્યું છે। આ દુકાનદાર ભેળસેળ યુક્ત ઘી 300 થી 700 રૂપિયાના ભાવે વેચતો હતો। ફૂડ વિભાગની ટીમે ઘીના નમૂના લઈને કાર્યવાહી હાથ ધરી છે। તો ભેળસેળ યુક્ત ઘી ઝડપાયું છે। વેરાવળમાંથી ફૂડ વિભાગે ઘીના નમૂના લઈને કાર્યવાહી પણ હાથ ધરી છે। ગીર સોમનાથમાં ભેળસેળ યુક્ત ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। તહેવાર ટાણે પણ ક્યાંક ભેળસેળિયા બેફામ બન્યા હોય તેવું જોવા મળી રહ્યું છે। ભેળસેળ યુક્ત ઘી ઝડપી પાડવામાં આવ્યું છે। આ દુકાનમાંથી લગભગ જે દુકાનદાર છે તે 300 થી 700 રૂપિયાના ભાવે આ ભેળસેળ યુક્તના ઘીને વેચતો હતો। એક તરફ તહેવારનો સમય અને બીજી તરફ જે ભેળસેળિયા હોય છે તે પણ સક્રિય થઈ ગયા છે તેવું લાગી રહ્યું છે। ઘીમાં પણ ભેળસેળ થતું જોવા મળ્યું છે। હાલ તો ફૂડ વિભાગે નમૂના લઈને આગળની જે કાર્યવાહી છે તે પણ હાથ ધરી છે। જાણકારી સાથે સંવાદદાતા દિનેશ સોલંકી જોડાઈ ગયા છે। દિનેશ, વાત કરીએ તહેવારનો ટાણે અને સાથે સાથે અહીં ભેળસેળિયા સક્રિય થયા હોય તેવું લાગી રહ્યું છે। દિનેશ, જી બિલકુલ, ખાસ કરીને જ્યારે હિન્દુ તહેવારો નજીક આવતા હોય છે ત્યારે આ પ્રકારના ભેળસેળિયાઓ છે તે બેફામ બનતા હોય છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ દશેરા અને દિવાળીના તહેવારો જ્યારે નજીક આવી રહ્યા છે, લોકો કહી શકાય કે ઉપવાસ કરતા હોય છે અને તે દરમિયાન જ આ પ્રકારે બનાવટી ઘી છે, નકલી ઘી છે તે પકડાતું હોય છે। જો કે આખું વર્ષ આ પ્રકારનું નકલી ઘી વેચાતું હોવા છતાં પણ તંત્ર છે તે ક્યાંક ને ક્યાંક ખરા સમયે જાગે છે તે પ્રકારનું સામે આવી રહ્યું છે। કારણ કે જ્યારે તહેવારો નજીક આવે છે ત્યારે તંત્ર છે તે આ પ્રકારના નકલી ઘી અને નકલી માખણ છે તેમનો જથ્થો છે તે પકડતું હોય છે અને તે જ પ્રકારે વધુ એક વખત ગીર સોમનાથના વેરાવળ શહેરમાંથી આ જે દુકાન છે તેમાંથી નકલી ભેળસેળવાળું ઘી છે તે પકડાયું છે। સીધી બિલકુલ, આભાર આપનો જાણકારી આપવા માટે। તો જામનગરમાં વિદ્યાર્થી આપઘાત કરતા ચકચાર મચી ગઈ। એમપી શાહ મેડિકલ કોલેજના વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે। કોલેજના ક્વાર્ટરમાં ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું। એમબીબીએસના પ્રથમ વર્ષમાં નાપાસ થતા આ વિદ્યાર્થીએ આપઘાત કર્યાનું અનુમાન લગાવાઈ રહ્યું છે। પોલીસે વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે। પોલીસે વિદ્યાર્થીના આપઘાત પાછળનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરી છે। સુરતના સિવિલ હોસ્પિટલ નજીક યુવતીએ આપઘાત કર્યો છે। પૂજા કુશવાહા નામની યુવતીએ આપઘાત કર્યો। કોવિડ બિલ્ડિંગની સામે ઝાડ પર લટકતી હાલતમાં તેનો મૃતદેહ મળી આવ્યો છે। ડિલિવરીને લઈને યુવતી હોસ્પિટલ આવી હતી। આ યુવતી ગુમ થતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી। તો સુરતની આ ઘટના છે। યુવતી ગુમ થઈ ગઈ હતી, ત્યારબાદ તેના પરિવારે શોધખોળ હાથ ધરી હતી, પરંતુ આ જે યુવતી છે તેણે આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે। સિવિલ હોસ્પિટલ નજીક આ બનાવ બન્યો છે। ઝાડ પર લટકતી હાલતમાં આ યુવતીનો જે મૃતદેહ છે તે મળી આવ્યો છે। જાણકારી સાથે સંવાદદાતા કીર્તિશ જોડાઈ ગયા છે। કીર્તિશ, એક યુવતીએ આપઘાત કર્યો છે, મામલો શું છે આ? બિલકુલ, સુરતના સિવિલના કોવિડ બિલ્ડિંગ ખાતેની આ ઘટના છે કે જ્યાં ઝાડ ઉપર એક 26 વર્ષીય યુવતી પૂજા કુશવાહાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે। ખાસ કરીને આ યુવતી ડિલિવરી માટે આવી હતી અને હજીરા વિસ્તારની રહેવાસી હોવાનું સામે આવ્યું છે। મહિલાના આપઘાતને લઈને ચકચાર મચી જવા પામી છે। જોકે મહિલાની ડેડ બોડી નીચે ઉતાર્યા બાદ આ મામલે ખડોદરા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે। બિલકુલ કીર્તિશ, આભાર આપની જાણકારી માટે। મહેસાણાના લીંચ ગામમાં આવેલ ચામુંડા અને અંબાજી માતાના મંદિરમાં ચોરીનો બનાવ બન્યો છે। તસ્કરોએ મંદિરમાંથી ચાંદીના છતરોની ચોરી કરી। માતાજીના મંદિરમાં મૂકવામાં આવેલા નાના મોટા 4 જેટલા છતરોની ચોરી કરી દીધી। મંદિરમાંથી ચોરી કરતા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। લાંઘણજ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાઈ છે। તો માતાજીના મંદિરમાં મુકાયેલ છતરની ચોરી કરવામાં આવી છે। મહેસાણાની આ ઘટના છે। જો કે જે ચોર છે, જે ચોરો તસ્કરી કરી રહ્યા છે તેમની જે દ્રશ્યો છે તે સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। મંદિરમાંથી 3 થી 4 જેટલા છતરની ચોરી કરવામાં આવી છે। આ ચોરીની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। હરિયાણાના કુરુક્ષેત્રમાં મૃત્યુના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। હરિયાણાના કુરુક્ષેત્રમાં ટ્રોલી નીચે કચડાઈ જવાથી એક પ્રાથમિક શાળાના શિક્ષકનું મોત થઈ ગયું છે।
આ અકસ્માતમાં તેનો 7 વર્ષનો પુત્ર પણ ઘાયલ થયો હતો। આ ઘટનાનો એક વિડીયો પણ સામે આવ્યો છે। આ વિડીયોમાં બાળક તેના પિતાની હાલત જોઈને ગભરાઈને રડતો જોવા મળે છે। બાળકે તેને જગાડવાનો પ્રયાસ પણ કર્યો। મળતી માહિતી મુજબ મૃતકની ઓળખ નરેશ કુમાર તરીકે થઈ છે, જે શાહબાદના કલસાણા ગામના રહેવાસી છે। નરેશ કુમાર ગામની એક ખાનગી શાળામાં શિક્ષક હતા। તેઓ પ્રાથમિક શાળામાં ભણાવતા હતા, જો કે તેમણે લગભગ 1.5 વર્ષ પહેલા શાળા છોડી દીધી હતી। નરેશ તેમના પુત્ર ભાવિશ સાથે તેમના પરિવારને મળવા માટે કરનાલ તરફ જઈ રહ્યા હતા। એક ટ્રોલીએ તેમની બાઇકને ટક્કર મારી। ટક્કર વાગતા નરેશ અને ભાવેશ રસ્તાની એક બાજુ પડી ગયા અને ટ્રક બાઇકને 10 થી 15 ફૂટ સુધી ખેંચી ગયું। રાત્રે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું છે। તેના ભાઈની ફરિયાદના આધારે પોલીસે કૃષ્ણા ગેટ પોલીસ સ્ટેશનમાં આરોપી ડ્રાઈવર પવન વિરુદ્ધ કેસ નોંધ્યો છે। ત્યારે પોલીસે પોસ્ટમોર્ટમ કરાવ્યું છે અને નરેશનો મૃતદેહ તેના પરિવારને સોંપ્યો છે। છત્તીસગઢના કોરબા જિલ્લાના કરઘોરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરી એકવાર સ્પીડિંગના કારણે થયેલી વિનાશક ઘટના જોવા મળી। ગુરુવારે ફેક્ટરી વિસ્તારમાં એક સ્પીડ કારે બાઇક સવારને ટક્કર મારી। નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થયેલો આ ભયાનક અકસ્માત સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। સીસીટીવી વિડીયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે એક સ્પીડ કાર અચાનક પસાર થતી બાઇકને ટક્કર મારી રહી છે। ટક્કર એટલી ગંભીર હતી કે બાઇક ચલાવનાર યુવાન રસ્તા પર પટકાયો અને ગંભીર રીતે ઘાયલ થયો। અકસ્માત બાદ કાર બેકાબૂ થઈ ગઈ અને 2 વાર પલટી ખાઈ ગઈ। કારમાં એક મહિલા સહિત 3 લોકો સવાર હતા, જેમને સામાન્ય ઈજાઓ પહોંચી છે। બાઇક ચલાવનાર યુવાન ગંભીર રીતે ઘાયલ થયો છે। ઘટના સ્થળે હાજર લોકોએ પોલીસને જાણ કરી અને ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। પ્રાથમિક સારવાર બાદ ડોક્ટરોએ તેની ગંભીર હાલતના કારણે તેને SIMS બિલાસપુર રેફર કર્યું છે। ઘાયલ યુવકની ઓળખ મોહનપુરના રહેવાસી તરીકે થઈ છે। પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરી તપાસ પણ શરૂ કરી છે। જો કે પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે કાર ખૂબ જ ઝડપે ચાલી રહી હતી, જેના કારણે ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો હતો। અજમેરના રસ્તાઓ પર યુક્તિ નામના એક યુવકનો મોટરસાયકલ પર રોમાન્સ કરતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયોમાં એક યુવક હાઈવે પર બાઇક ચલાવતો જોવા મળે છે અને એક યુવતી બાઇકની ટાંકી પર બેઠી છે। સોશિયલ મીડિયા પર સામે આવેલા 42 સેકન્ડના વિડીયોમાં યુવતી હેલ્મેટ વગર જોવા મળી રહી છે, જ્યારે યુવક હાઈવે પર હેલ્મેટ પહેરીને ઝડપથી વાહન ચલાવતો જોવા મળી રહ્યો છે। પસાર થતી એક કારે વિડીયો કેદ કરીને સોશિયલ મીડિયા પર શેર કર્યો છે। આ વિડીયો સામે આવ્યા પછી અધિક પોલીસ અધિક્ષકે ઘટનાની નોંધ લીધી છે અને અલવર ગેટ અને આદર્શનગર પોલીસ સ્ટેશનોને યુવકની ઓળખ કરવા માટે અને કાર્યવાહી કરવા માટે નિર્દેશ આપ્યો છે। પોલીસનું કહેવું છે કે વિડીયોમાં દેખાતી બાઇકનો અજમેર રજિસ્ટ્રેશન નંબર છે અને તેના આધારે માલિકની ઓળખ કરવામાં આવશે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે। ઉત્તર પ્રદેશના સહારનપુરના ફતેહપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બદમાશોએ એક મહિલાની દુકાનમાં ઘૂસીને તેના પર હુમલો કરી દીધો। આ ઘટનાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। સીસીટીવી ફૂટેજમાં કેટલાક પુરુષો દુકાનમાં ઘૂસીને મહિલા અને ત્યાં હાજર અન્ય લોકો પર હુમલો કરતા જોવા મળે છે। મહિલા બદમાશોને હાથ જોડીને વિનંતી કરતી પણ જોવા મળી રહી છે, પરંતુ હુમલો ચાલુ રાખે છે। આ ઘટના દરમિયાન કેટલાક રાહદારીઓ દરમિયાનગીરી કરે છે અને મહિલાને બદમાશોના ચુંગાલમાંથી બચાવે છે। હુમલામાં મહિલા અને તેની સાથે હાજર અન્ય લોકોને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી। બદમાશોએ મહિલાનું માથું ફ્રેક્ચર કર્યું હતું અને તેને ગંભીર હાલતમાં જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે। આ હુમલાનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે। યુનાઇટેડ વે ગરબામાં અશ્લીલ હરકતનો મામલો। હરકત બદલ યુગલે પોલીસ સમક્ષ માફી માંગી છે। અભદ્ર ચાળા કરનાર દંપતી ઓસ્ટ્રેલિયન નીકળ્યું। NRI યુગલને પોલીસે માફીનામું લખાવીને મુક્ત કર્યું છે, ત્યારે આજે ઓસ્ટ્રેલિયા જવા રવાના થશે આ દંપતી। તો રાજકોટ નેલ સિટી ક્લબના દાંડિયા બહાર બબાલ થઈ। પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના આગેવાન ઇન્દ્રનીલ રાજ્યગુરુ સહિતના સાથે બબાલ થઈ। વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો સાથે રકઝક થઈ। નેલ સિટી ક્લબના અર્વાચીન દાંડિયામાં ફિલ્મી ગીતો પર ઠુમકા લગાવવામાં આવતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો। ડીજે રાઉન્ડમાં ફિલ્મી ગીતો પર યુવાનો ઠુમકા લગાવતા હોય છે, ત્યારે વાયરલ વિડીયોમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુ અપશબ્દો બોલતા પણ નજરે પડી રહ્યા છે।
સ્થાનિક પોલીસે મધ્યસ્થી કરી બંને પક્ષે મામલો થાળે પડાવ્યો। જૂનાગઢ ગુજસીટોક કેસનો આરોપી રાજુ સોલંકી ફરી વિવાદમાં આવ્યો। જામીન પર છૂટ્યા બાદ વધુ એક ફરિયાદ નોંધાઈ છે। આ વખતનો વિવાદ આપત્તિજનક ટિપ્પણી કરવાનો છે। ભેસાણમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા અનાવરણ કાર્યક્રમમાં મહિલા વિરુદ્ધ ટિપ્પણી કરી છે। જાહેર મંચ પરથી મહિલા સરપંચના ચારિત્ર પર આક્ષેપ કર્યા। મહિલાએ ભેસાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। રાજુ સોલંકી અને વિડીયો પોસ્ટ કરનાર પિયુષ બોરીચા સામે ફરિયાદ નોંધાઈ છે। રાજુ સોલંકી નામના આરોપીએ એક મહિલાના ચારિત્ર પર આડ મૂકતા તેમજ મહિલાને બદનામ કરવાના ઈરાદાથી જાહેર સભામાં સંબોધન કરી અને તેના ચારિત્ર પર ટીકા ટિપ્પણી કરીને ગુનો કરેલો, જે બાબતે ભેસાણ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે। અને આ કામના સહ આરોપી પિયુષ બોરીચા કે જેઓએ આ સમય દરમિયાન ફેસબુક લાઈવ પણ કરેલું હોય, જેથી આ બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેમાં બીએનએસની કલમ 79, 296, 351 તેમજ 352, 356 અને 54 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે। વલસાડ એપીએમસીમાં બે વેપારીઓ વચ્ચે બબાલ થઈ। એક વેપારીએ બીજા વેપારી પર હુમલો કર્યો। ટેમ્પો પાર્કિંગ કરવા બાબતે માથાકૂટ થઈ। ઉગ્ર બોલાચાલી બાદ વેપારીને માર મારવામાં આવ્યો। ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। વેપારીએ આરોપી સામે ફરિયાદ નોંધાવી છે। તો બોલાચાલી બાદ માર મારવામાં આવ્યો છે। હાલ જે બે વેપારી વચ્ચે બબાલ થઈ હતી ને ત્યારબાદ બોલાચાલી થઈ। આ બોલાચાલી મારામારી સુધી પહોંચી ગઈ હતી। એપીએમસીમાં બે વેપારીઓ વચ્ચે બબાલ થઈ હતી। અરુણભાઈએ સીધી મને મારવાનું ચાલુ કર્યું। માર્યો મને, પછી દુકાનમાં પાછળ ગયા પોતે, અને દુકાનમાં લાકડો લઈને મને મારવા આવ્યો। અને મારી પાછળ દોડ્યા, પણ હું સ્કૂટર લઈને હું નીકળી ગયો। પણ બધું સીસીટીવીમાં આવી ગયું છે। અને આવી રીતે ખુલ્લે આમ દાદાગીરી આ લોકોની જ્યારે જોઈ ત્યારે મને ધમકી અવારનવાર મળતી હતી। આગળ પણ એ લોકોએ અમારે એપીએમસીની ઓફિસમાં મને ધમકી આપેલી હતી। એ છે। સમાચારોમાં રોકાઈશું એક બ્રેક માટે। અન્ય સમાચાર આ બ્રેક બાદ। મંડળીઓના ચેરમેન અને સેક્રેટરીઓની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં હુંડા બાબતે ખેડૂતો સાથે ચર્ચા કરવામાં આવી। તો બેઠકમાં હાજર રહેલા સરપંચો અને ચેરમેન સેક્રેટરીઓએ ખેડૂતો અને મિલકત ધારકોના આંદોલનને સમર્થન જાહેર કર્યું છે। ત્યારે સમર્થન આપવા બદલ ખેડૂતોએ આગેવાનોનો આભાર માન્યો। 11 ગામ હુડા સંકલન સમિતિ દ્વારા હિંમતનગર તાલુકાના દરેક ગામના સરપંચશ્રીઓ, દૂધ મંડળી અને સેવા મંડળીના ચેરમેનશ્રી તથા સેક્રેટરીશ્રીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું। એમની જોડે અમે અમારા પ્રશ્નોની ખુલ્લા મનથી ચર્ચા કરી અને ચર્ચાના અંતે એ લોકોએ અમને ખુલ્લું સમર્થન જાહેર કર્યું। બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ, અને સમાચારો માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।